મહાગુજરાતની જ્યારે સ્થાપના થઈ, મહારાષ્ટ્રથી આપણે છૂટા પડ્યા અને ગુજરાત અલગ થયું, એ પ્રેરણા માટે જે પ્રેરણા પુરુષ હતા એ રવિશંકર મહારાજ હતા. રવિશંકર મહારાજે એ પ્રસંગે ગાંધીજીને કીધું કે આમાં કંઈક તમારા આશીર્વાદ લખી આપો, અને ગાંધીજીએ એક વાક્ય લખ્યું જે સમગ્ર પ્રજા માટે સંદેશો છે: ઘસાઈને ઉજવા બનો. બહુ જ સાચી વાત છે. બે હથેળીઓ ઘસાય છે ને, માટે જુઓ બીજા અવયવો કરતા વધારે ઉજવે છે. એમ માણસ જેમ કોઈની પાછળ ઘસાય, કોઈ આદર્શ માટે, કોઈ ઉદ્દેશ્ય માટે, કોઈ પરિણામ માટે પોતાનું સર્વસ્વ હોમી દે, પોતાનું 100% કરતા વધારે આપી દે, કદાચ લોકો તો એવું કે પોતાનો જીવ પણ આપી દે, જેમ કે ભગતસિંહ. તો જ્યારે તમે આટલા બધા ઘસાઈ જાઓ, તમારું અસ્તિત્વ શૂન્ય થઈ જાય, તમે તમારી જાતને કશું ગણો જ નહીં, એ કોઈ ઉદ્દેશ્ય હોય કે વ્યક્તિઓ હોય કે સંબંધ હોય, તમે જ્યારે આવા ઘસાવ ને, ત્યારે જ તમને લોકો શ્રેષ્ઠ કહે અને તમારું સન્માન કરે. ઘસાયા વગર તો ઉજળા કેવી રીતે થવાય?